પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પોએમ છે, પોએમ આપણે જોવાની છે કારણ કે ડાયરેક્ટ આપણે છે એ રિવિઝન એ સ્વરૂપે જોવાની છે, બરાબર? એટલે રિવિઝન છે એટલે પહેલેથી એ બધી વસ્તુ છે એ નહીં આવે, કારણ કે રિવિઝન તો જ થશે, બરાબર? નહીતર તો એ પહેલેથી ચલાવ્યું એવું થઈ જશે. ચલો, સ્ટાન્જા જોવાની છે. તો એક વસ્તુ યાદ રાખવાની કે અહીંયા જે આઈ શબ્દ વપરાય છે, એ આઈ શબ્દ એ કવિ પોતાના માટે વાપરે છે અને પોતાની પ્રેમિકા, બરાબર, પોતાની જે બિલવડ છે એની યાદમાં લખાયેલી કવિતા છે. હવે કવિ પહેલી જ સ્ટાન્જા છે, પહેલી જે પંક્તિ છે, એ પંક્તિની અંદર એ કવિ શું વાત કરે છે તો જોઈએ કે ધ સ્ટાર્સ લીન ડાઉન ટુ કિસ યુ. લીન ડાઉન એટલે શું થાય? નીચે નમવું. લીન ડાઉન એટલે થશે નીચે નમવું. ધ સ્ટાર્સ લીન ડાઉન ટુ કિસ યુ. તારાઓ પણ તને ચૂમવા માટે નીચે નમતા હશે. રેડી? એન્ડ આઈ લાય અવેક એન્ડ મિસ યુ. લાય એટલે પથારીમાં પડ્યા પડ્યા જાગવું, પથારીમાં પડ્યા રહેવું, એને કહેવાય લાય. એક ટેલ લાય, ટેલ લાય નો મતલબ થાય ખોટું બોલવું. એટલે આ બંને અલગ અલગ છે, ખાસ ધ્યાન રાખજો. શું કહે છે કે ધ સ્ટાર્સ લીન ડાઉન ટુ કિસ યુ. તારાઓ પણ તને ચૂમવા માટે એ નીચે નમતા હશે. એન્ડ આઈ લાય અવેક એન્ડ મિસ યુ. અવેક એટલે જાગી જવું. આઈ લાય અવેક એન્ડ મિસ યુ. હું જાગી જાઉં છું, પથારીમાં પડ્યો રહું છું અને તને મિસ કરું છું, તને યાદ કરું છું. પોર મી અ હેવી ડોઝ ઓફ એટમોસ્ફિયર. પોર એટલે શું થાય? રેડવું, છંટકાવ કરવો. ડોઝ નો મતલબ થશે માત્રા, પ્રમાણ. પોર મી અ હેવી ડોઝ ઓફ એટમોસ્ફિયર. તું વાતાવરણનો એવો જામ, તું વાતાવરણની એવી માત્રા, તું મારા પર છંટકાવ કર. તું વાતાવરણને કંઈક એવી રીતે બદલ. શું કહે છે? બીકોઝ આઈ વિલ ડોઝ ઓફ સેફ એન્ડ સાઉન્ડલી. જેથી કરીને, જેના કારણે આઈ વિલ ડોઝ ઓફ સેફ એન્ડ સાઉન્ડલી. ડોઝ ઓફ નો મતલબ થશે બગાસા ખાવા. ડોઝ ઓફ નો મતલબ શું થશે? બગાસા ખાવા. સેફ એટલે સલામત રીતે, અને સાઉન્ડલી મતલબ થશે શાંતિથી. સાઉન્ડલી નો મતલબ અહીંયા થશે શાંતિથી. શું કહે છે? પોર મી અ હેવી ડોઝ ઓફ એટમોસ્ફિયર બીકોઝ આઈ વિલ ડોઝ ઓફ સેફ એન્ડ સાઉન્ડલી. વાતાવરણનો એવો જામ, વાતાવરણની એવી માત્રા તું મારા પર છંટકાવ કર, જેથી કરીને હું શાંતિથી સલામતી પૂર્વક બગાસા ખાઈ શકું. હવે તમને એવું થશે, હે સાહેબ, બગાસા ખાવા હોય તો બગાસામાં કાંઈ થોડું રિસ્ક છે, મફતમાં મળે ને? એ તો એવું નથી. લેખક છે એ લેખક એ સંધ્યાના સમયે, જેવી સંધ્યા થાય છે, જેવું સંધ્યારાણું થાય છે, એટલે લેખક પોતાની જે પ્રેમિકા છે એની યાદમાં એટલા ગરકાવ થઈ જાય છે, એટલા યાદમાં ડૂબી જાય છે કે એ પોતે ઊંઘવાનું પણ ભૂલી જાય છે અને ઊંઘ પણ આવતી નથી. ઓકે, એટલે પડ્યા પડ્યા જાગે છે. એટલા માટે એવું કહે છે કે તું વાતાવરણને એવો વેશ પેલટો કર, વાતાવરણનો એવો બદલાવ લાવ કે જેથી હું શાંતિથી સલામતી પૂર્વક બગાસા ખાઈ શકું. પણ શું કહે છે જો આગળ કે બટ આઈ વિલ મિસ યોર આર્મ્સ અરાઉન્ડ મી. અરાઉન્ડ એટલે આજુબાજુ. અરાઉન્ડ એટલે શું થાય? આજુબાજુ. મિસ એટલે યાદ કરવું. આર્મ્સ એટલે શું થશે? હાથ. બટ આઈ વિલ મિસ યોર આર્મ્સ અરાઉન્ડ મી. પણ તારા જે હાથ છે, જે સમયે સંધ્યાટાણું હતું અને લેખક અને એની પ્રેમિકા પ્રિયતમા એ સાથે હતી, ત્યારની વાત છે, બરાબર? તો ત્યારે એ લોકો છે એ સાથે કંઈક એવી રીતે બેઠેલા હશે કે જેથી લેખકને અત્યારે એકલા છે એટલા માટે એના હાથ છે યાદ આવે છે. શું કહે છે? બટ આઈ વિલ મિસ યોર આર્મ્સ અરાઉન્ડ મી.
પણ મારી આજુબાજુ વીંટળાયેલા તારા આ હાથને હું યાદ કરું છું. બરાબર, એટલે કઈક આવી રીતે બેઠા હશે, સમજી ગયા ને તમે? હા, એમ. I had sent a postcard to you, dear. આ છે I had sent a postcard to you, dear. વાલી, મેં તને એના માટે પોસ્ટકાર્ડ પણ મોકલેલું, મેં તને એના માટે ટપાલ પણ મોકલેલી. Because I wish you were here. કારણ કે હું એવું ઈચ્છતો હતો કે તું મારી સાથે હો. બરાબર, I wish લઈ છું. શું કહે છે કે I had sent a postcard to you, dear. વાલી, મેં તને ટપાલ પણ મોકલેલી, મેં તને પોસ્ટકાર્ડ પણ મોકલેલું. Because I wish, કારણ કે હું એવું ઈચ્છતો હતો કે તું મારી સાથે હો, તું મારી જોડે હો. રાઈટ છે. ફરીવાર એકવાર ફટાફટ એ સ્ટાન્ઝા છે એનું ગુજરાતી કરી નાખીએ, ટ્રાન્સલેશન જોઈ લઈએ. કે the stars lean down to kiss you. આ તારાઓ પણ તને ચૂમવા માટે નીચે નમતા હશે. And I lie awake and miss you. હું જાગી જાઉં છું, પથારીમાં પડ્યો રહું છું અને તને યાદ કરું છું. Pour me a heavy dose of atmosphere. Atmosphere બોલો તો વાતાવરણ. Pour me a heavy dose of atmosphere. વાતાવરણનો એક ભારે જામ તું મારા પર છટકાવ કર. વાતાવરણનો એક ભારે જામ તું મારા પર રેડ. Because I will dose of safe and soundly. જેથી હું શાંતિથી સલામતી પૂર્વક બગાસા ખાઈ શકું. આગળ કીધું છે but I will miss your arms around me. પણ મારી આજુબાજુ વીંટળાયેલા તારા આ હાથને હું યાદ કરું છું. I had sent a postcard to you, dear. વાલી, મેં તને ટપાલ પણ મોકલેલી, મેં તને પોસ્ટકાર્ડ પણ મોકલેલું. Because I wish you were here. કારણ કે હું એવું ઈચ્છતો હતો કે તું મારી સાથે હો. ચલો, હવે આમાં ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. બે વ્યક્તિ છે કે હારુના હેન્ડ રેઝ કરે છે, પૂછી લઈએ. વાતાવરણનો ભારે જામ તું મારા પર છટકાવ કર. Because I will dose of safe and soundly. જેથી હું શાંતિથી સલામતી પૂર્વક બગાસા ખાઈ શકું. But I will miss your arms around me. પણ મારી આજુબાજુ વીંટળાયેલા તારા આ હાથને હું યાદ કરું છું. I had sent a postcard to you, dear. વાલી, મેં તને એના માટે પોસ્ટકાર્ડ પણ મોકલેલું. Because I wish you were here. કારણ કે હું એવું ઈચ્છતો હતો કે તું મારી સાથે હો. ચલો, હવે આમાંથી કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે? ઓકે, તો ક્વેશ્ચન લખવામાં ટાઈમ ન બગડે એટલા માટે અહીંયા આપી દીધા છે. કે at what time is poet singing this song? કયા સમયે કવિ આ ગીત ગાઈ રહ્યા છે? તો તમને એ પોએમનું ટાઇટલ યાદ હોય તો પણ આનો જવાબ આવડે. બરાબર, કયા સમયે કવિ આ ગીત ગાય છે? સવારમાં વહેલા ને? પ્રભાત્યું છે ને? નહીં, ક્યારે? સંધ્યા ટાણે. તો the poet is singing this song at twilight. The poet is singing this song at twilight. સંધ્યા સમયે, બરાબર, સંધ્યા ટાણે કવિ આ ગીત ગાઈ રહ્યા છે. What does poet request to pour on him? બરાબર, what એટલે શું? What does poet request to pour on him? કવિ છે એના માટે એના પર શું છટકાવ કરવાનું, શું રેડવાનું છે એ રિક્વેસ્ટ કરે છે, શું રેડવાની વિનંતી કરે છે? તો poet requested to pour on him a heavy dose of atmosphere. બરાબર, વાતાવરણનો એક હેવી ડોઝ, ભારે જામ કવિ છે એ પોતાના પર છટકાવ કરવાની વિનંતી કરે છે. What does the poet wish? કવિ શું ઈચ્છતા હતા? તો હવે આ શબ્દ તમને એક યાદ હોવો જોઈએ. બરાબર, પ્રેમિકાને ઇંગ્લિશમાં કહેવાય બિલવડ. જો કે તમને સમજાવવાનું તો હોય નહીં, કારણ કે એવું બધું ઇંગ્લિશ તો તમને પાછું બહુ જોરદાર આવડતું હોય. What does the poet wish? કવિ શું ઈચ્છતા હતા? બરાબર, કવિ શું ઈચ્છે છે? તો the poet wishes her beloved to be there. કવિ એવું ઈચ્છે છે કે એની જે પ્રિયતમા છે, એની જે પ્રેમિકા છે એની સાથે હોય. રેડી? ચાલો આગળ, નંબર 4. What does poet miss? કવિ શું મિસ કરે છે? ઓકે, એની વાત છે. તો poet misses her beloved arms around him. કવિ એની પ્રિયતમાના જે હાથ એની આજુબાજુ વીંટળાયેલા હતા એ હાથને મિસ કરે છે, હાથને યાદ કરે છે. ખાસ આવા શબ્દ છે, આવા પ્રશ્ન છે એ સ્ટાન્ઝાની અંદર વધારે આવવાની શક્યતા. સિનોનિમ્સ, એન્ટોનિમ્સ અને રાઇમિંગ વર્ડ્સ એ વધારે પૂછાય છે સ્ટાન્ઝાની અંદર, એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. ફાઇન્ડ આઉટ એન્ટોનિમ્સ. એન્ટોનિમ્સ એટલે શું થાય? ઓપોઝિટ વર્ડ. ડોઝ ઓફ while missing his beloved. કવિ છે એની પ્રિયતમા છે એને યાદ કરે છે ત્યારે છે એ બગાસા ખાઈ રહી છે, ત્યારે એ સૂઈ જાય છે. તો એ સૂતા નથી, એને ઊંઘ આવતી નથી, એટલા માટે એ વાતાવરણનો ભારે જામ રેડવા માટે કે છે. મતલબ કે આ સેન્ટેન્સ આખી રાત છે એ ઊંઘતા નથી. બરાબર, મતલબ કે એને ઊંઘ જ આવતી નથી. પોતાની પ્રિયતમા છે, પ્રિયતમાને પોતાની પ્રેમિકાને છે યાદ કરે છે. એટલે શું કહે છે કે આઈ વિલ વોચ ધ નાઇટ ટર્ન લાઇટ બ્લુ. હું આ રાત્રિને એ ભૂરા આકાશમાં બદલાતા જોઈશ.
આ રાત્રિને એ ભૂરા આકાશમાં બદલાતા જોઈશું. મતલબ કે આખી રાત છે એ કવિ એ જાગવાના છે અને સવારમાં જે આકાશ દેખાય બરાબર આછું ભૂરા રંગનું એ આકાશને જોવાના છે. રેડી છે? એટલે કે આઈ વિલ વોચ ધ નાઇટ ટર્ન લાઇટ બ્લુ. હું આખી રાત જાગીને બરાબર આ ટર્ન લાઇટ બ્લુ આ જે આકાશ છે એ ભૂરા રંગનું થશે એ જોઈશ. બટ ઇટ ઇઝ નોટ સેમ વિધાઉટ યુ. સેમ એટલે પહેલા જેવું સરખું. બટ ઇટ ઇઝ નોટ સેમ વિધાઉટ યુ. પણ તારા વગર આ આકાશ પણ છે એ પહેલા જેવું નહીં લાગે. બરાબર? કાંઈક ખાલીપણું લાગે ને, તમને ખ્યાલ છે બરાબર કે કંઈક ખાલીપણું લાગે. ઓકે, એટલે કે છે બટ ઇટ ઇઝ નોટ સેમ વિધાઉટ યુ. પણ એ આકાશ છે, આકાશ પણ તારા વગર. તારા વગર એટલે એની પ્રેમિકા વગર, એની જે બિલોવડ છે એની વગર એ આકાશ પણ પહેલા જેવું લાગશે નહીં. કારણ કે મેં કીધું એમ કે ત્યારે જે સમયે એ લોકો એ સાથે હતા ત્યારે બંને સાથે બેઠા હતા ને અત્યારે કવિ છે એકલા છે એટલે ખાલી ખાલી લાગે છે બધું. બીકોઝ ઇટ ટેક્સ ટુ વિસ્પર ક્વાઇટલી. ક્વાઇટલી શું થાય? એટલે શાંત પર ક્વાઇટલી. ટુ એટલે બે વ્યક્તિ, ટુ એટલે બે, બે એટલે બે વ્યક્તિની વાત છે. બીકોઝ ઇટ ટેક્સ ટુ વિસ્પર ક્વાઇટલી. શાંતિથી વાત કરવા માટે પણ બે વ્યક્તિની જરૂર પડે. મેં કીધું ને એમ કે લેખક છે એ લેખક એવું કહે છે કે જે રાત્રિ છે એ રાત્રિનું બદલાતું જે આકાશ છે એ આકાશ પણ પહેલા જેવું લાગતું નથી. શું કામ? કારણ કે અત્યારે કવિ એકલા છે. તે સમયે જ્યારે બંને સાથે હતા બરાબર તો ધીમે ધીમે એ વાતો કરી રહ્યા હતા. હવે એકલા એકલા બોલાય તો નહીં. રેડી? એટલે કવિ સાથે એ કોઈ વાત કરવા વાળું નથી, દિલની વાતો કરવા વાળું નથી. એટલા માટે એવું કહે છે બીકોઝ ઇટ ટેક્સ ટુ વિસ્પર ક્વાઇટલી. શાંતિથી વાત કરવા માટે પણ બે વ્યક્તિની જરૂર પડે છે. ધ સાયલેન્સ ઇઝન્ટ સો બેડ till I look at my hands and feel sad. શું કહે છે? ધ સાયલેન્ટ ઇઝન્ટ સો બેડ. આ શાંતિ એ એટલી બધી ખરાબ પણ નથી. મતલબ કે રાત્રિના સમયે એકદમ શાંતિ છવાઈ જાય છે બરાબર, તો એ શાંતિમાં પણ એ જે સાયલેન્સ છવાઈ જાય છે બરાબર, એ સાયલેન્સની અંદર પણ લેખકને એની પ્રેમિકા એની પ્રિયતમા યાદ આવે છે. શું કામ? કારણ કે એ સમયે એ વાત કરી રહ્યા હતા અને એની સાથે લેખક સાથે અત્યારે કોઈ વાત કરવા વાળું રહ્યું નથી. એટલે આજુબાજુની જે આ નીરવ શાંતિ છે એ શાંતિ એને ચૂવા લાગે છે બરાબર, એને ખરાબ લાગે છે. એટલે કે છે ધ સાયલેન્ટ ઇઝન્ટ સો બેડ. આ શાંતિ એટલી બધી ખરાબ પણ નથી. till I look at my hands and feel sad. તેમ છતાં બરાબર I look at my hands, હું મારો હાથ જોઉં છું એને ઉદાસ થઈ જાઉં છું. feel sad એટલે ઉદાસ થઈ જવું બરાબર. આ શાંતિ એટલી બધી ખરાબ પણ નથી. એટલી બધી ખરાબ નથી એનો મતલબ શું છે કે એ શાંતિ એને કેવી લાગે છે? બેડ લાગે છે, ખરાબ લાગે છે બરાબર. રાત્રિના સમયે જે નીરવ શાંતિ છે એ લેખકને ખરાબ લાગે છે અને કહે છે કે till I look at my hands and feel sad. અને એ સમયે હું એ મારો હાથ જોઉં છું અને હાથ જોઈને ઉદાસ થઈ જાઉં છું. હે સાહેબ, એવું તો લેખકના હાથમાં શું હશે કે હાથ જોઈને ઉદાસ થઈ જતા હશે? હે? તો જો હમણાં આગળ ખબર પડશે. Because the space between my fingers I write are right where your fits perfectly. શું હાથમાં એવું શું છે? અક્ષર દોરેલો છે એની પ્રેમિકાનો કે અક્ષર જોઈને એવું થઈ જાય છે બરાબર કે ઓહો હો આ જતી રહી? એમ નહીં. જો શું કહે છે કે because the space between my fingers. સ્પેસ એટલે જગ્યા, ફિંગર્સ એટલે આંગળીઓ. because the space between my fingers are right where yours fit perfectly. perfectly એટલે પરિપૂર્ણ રીતે, એકદમ બરાબર રીતે. મારી આંગળીઓ વચ્ચેની આ જગ્યા છે એ જગ્યા એવી છે કે જ્યાં માત્ર ને માત્ર તારી જ આંગળીઓ, તારો જ હાથ પરિપૂર્ણ રીતે સમાય છે. સમજણ પડે છે ને? એટલે આ રીતે કંઈક હાથમાં હાથ રાખીને એ બેઠા હશે. અત્યારે લેખક કેવા છે? એકલા છે. એટલે એની આંગળીઓ છે, એની આંગળીઓ વચ્ચેની જે જગ્યા છે એ હાથ જોઈને એ લેખક છે ઉદાસ થઈ જાય છે કે ઓહો, ત્યારે સાથે હતા ને બરાબર અત્યારે એ લેખક એકલતા અનુભવી રહ્યા છે. એટલે કે છે because the space between my fingers are right where your fit perfectly. where નો મતલબ અહીંયા કે જ્યાં થાય. મારી આંગળી વચ્ચેની આ જગ્યા છે કે જ્યાં એ તારો જ હાથ કે તારી જ આંગળીઓ એ પરિપૂર્ણ રીતે એ સમાઈ શકે છે. ઓકે,
ફરીવાર એકવાર સ્ટાન્ઝા છે ઝડપથી જોઈ લઈએ અને પછી એ તમને ક્વેશ્ચન પૂછીએ કાંઈ હોય તો કે આઈ વિલ વોચ ધ નાઇટ ટર્ન લાઇટ બ્લુ. હું આ રાત્રિના આકાશને ભૂરા રંગમાં આકાશમાં પરિવર્તન પામતા જોઈશ. બટ ઇટ ઇઝ નોટ સેમ વિધાઉટ યુ. પણ એ આકાશ પણ તારા જેવું તારા સોરી બટ ઇટ ઇઝ નોટ સેમ વિધાઉટ યુ. પણ એ આકાશ પણ તારા વગર પહેલા જેવું લાગશે નહીં. બીકોઝ ઇટ ટેક્સ ટુ વિસ્પર ક્વાઇટલી. શાંતિથી વાત કરવા માટે પણ બે વ્યક્તિની જરૂર પડે છે. એન્ડ ધ સાયલેન્ટ isn't so bad till I look my hands and feel sad. આ શાંતિ એટલી બધી ખરાબ પણ નથી, પણ તેમ છતાં હું મારો હાથ જોઈને એ ઉદાસ થઈ જાઉં છું. શું કામ હાથ જોઈને ઉદાસ થઈ જાય? તો કારણ આપ્યું છે કે because the space between my fingers are right where yours fit perfectly. મારી આંગળી વચ્ચેની આ જે જગ્યા છે એ જગ્યામાં માત્ર ને માત્ર તારો જ હાથ એ પરિપૂર્ણ રીતે સમાય. Why is the night not same for the poet as before? કવિ માટે આજે રાત્રિ છે બરાબર એ પહેલા જેવી શા માટે નથી? તો night is not same for the poet as before because his beloved is not with him. એની જે પ્રેમિકા છે એ અત્યારે એની સાથે નથી બરાબર, એટલા માટે એ જે આ રાત્રિ છે એ કવિ માટે પહેલા જેવી રહી નથી. બીજો ક્વેશ્ચન, એઝ પર પોએટ અ લવલી મેન કેન નોટ વિસ્પર. કવિના મત મુજબ બરાબર અ લવલી મેન લોનલી છે અહીંયા, લોનલી મેન કેન નોટ વિસ્પર બરાબર. એકલો માણસ એ વાત કરી શકતો નથી. કવિના મત મુજબ એકલો માણસ વાત કરી શકતો નથી. રાઈટ છે ને ભાઈ બરાબર કે એકલો માણસ વાત કરી શકે નહીં, એટલે કવિ કીધું હતું કે વાત કરવા માટે પણ બે વ્યક્તિની જરૂર પડે છે. ઓકે, તો શું આવશે? ટ્રુ આવશે. ચલો બસ આ બે ક્વેશ્ચન આમાંથી ખાસ પૂછાઈ શકે એવા છે. આપણે આગળ વધીએ. સ્ટાન્ઝા નંબર 3. ઓકે, શું કહે છે કે આઈ વિલ ફાઇન્ડ રિપોઝ ઇન અ ન્યૂ વે. હું આરામ કરવાની નવી પદ્ધતિ શોધીશ. લેખકને ઇન્સોમેનિયા થઈ ગયું છે, અનિંદ્રાની બીમારી આવી ગઈ છે. રાત પડે ને બરાબર એને ઊંઘ આવતી બંધ થઈ જાય છે. એટલે કે છે આઈ વિલ ફાઇન્ડ રિપોઝ ઇન અ ન્યૂ વે બરાબર. હું એ આરામ કરવાની નવી રીત, હું આરામ કરવાની નવી પદ્ધતિ શોધીશ. ધો આઈ હેવન્ટ સ્લેપ્ડ ઇન 2 days. જો શું કહે છે કે ધો આઈ હેવન્ટ સ્લેપ્ડ ઇન 2 days. આ ધો શબ્દ તમને બધા હવે પરિચિત હશો. ફંક્શનની અંદર કન્જંક્શનમાં પણ વપરાય છે. ધો એટલે શું થાય? તેમ છતાં, અથવા તો છતાં પણ. કોન્ટ્રાસ્ટ દર્શાવવા માટે વપરાય, વિરોધાભાસ દર્શાવવા માટે વપરાય. રાઈટ છે. ધો આઈ હેવન્ટ સ્લેપ્ડ ઇન 2 days બરાબર. 2 દિવસથી કવિ છે એ સૂતા નથી. આ સ્લીપનું V2 છે, સ્લેપ. શું કહે છે કે ધો આઈ હેવન્ટ સ્લેપ્ડ ઇન 2 days. હું 2 દિવસથી સૂતો નથી, તેમ છતાં હું આરામ કરવાની નવી પદ્ધતિ શોધીશ. ટીકડી લઈ આવાય કે એવું આપણે નથી વિચારવાનું, કારણ કે કવિ છે એ કવિ એની યાદમાં એટલા ગરકાવ થઈ જાય છે કે રાત્રિના સમયે એને ઊંઘ જ આવતી નથી બરાબર. સંધ્યા ટાણું થાય છે, આખી રાત જાગે છે, વિચારોમાં ડૂબી જાય છે. ચલો, અને શું કહે છે જો આગળ કે બીકોઝ ધ કોલ્ડ નોસ્ટેલ્જિયા ચિલ્સ મી ટુ ધ બોન. બોન એટલે શું થાય? હાડકા. બોન એટલે શું થાય? હાડકા. અને નોસ્ટેલ્જિયા આ શબ્દ ખાસ યાદ રાખવાનો છે. સેપરેશન, વિયોગ. નોસ્ટેલ્જિયા એટલે શું થાય? સેપરેશન, વિયોગ. બીકોઝ ધ કોલ્ડ નોસ્ટેલ્જિયા ચિલ્સ મી ટુ ધ બોન. ચિલ, ચિલ એટલે ઠંડુ, થીજાવી દેવું, ઠંડુ કરી દેવું. શું કહે છે? બીકોઝ ધ કોલ્ડ નોસ્ટેલ્જિયા ચિલ્સ મી ટુ ધ બોન બરાબર. કારણ કે આ જે તારો ઠંડો વિયોગ છે, આ તારી જે ઠંડી જુદાઈ છે, એ જુદાઈ મારા હાડકાને થીજાવી દે છે. કવિ એવું કહે છે બરાબર કે તું એ જ્યારે સાથે હતી ત્યારે એટલી બધી ઠંડી નહોતી, ત્યારે વાત કરતા હતા, વાત થઈ શકતી હતી. પણ અત્યારના સમયે રાત્રિની જે વાતાવરણ છે એટલું ઠંડુ લાગે છે, એવું લાગે છે કે તારા વિયોગને લીધે એવું લાગે છે. એટલા માટે એવું કહે છે કે બીકોઝ ધ કોલ્ડ નોસ્ટેલ્જિયા ચિલ્સ મી ટુ ધ બોન. આ તારો ઠંડો વિયોગ છે, તારી ઠંડી જુદાઈ છે, એ મારા હાડકાને થીંજાવી દે છે. બટ ડ્રેન્ચ ઇન અ વેનીલા ટ્વાઇલાઇટ. પણ કવિ છે એ પાછા હટવાની નામ જ નથી લેતા. શું કહે છે? બટ ડ્રેન્ચ ઇન અ વેનીલા ટ્વાઇલાઇટ. પણ આ સુગંધી સંધ્યામાં ડ્રેન્ચ થઈને, ડ્રેન્ચ એટલે ભીનું તરબોળ,
બટ ડ્રેન્ચ ઇન અ વેનિલા ટ્વાઇલાઇટ, પણ આ સુગંધી સંધ્યામાં હું ભીનો થઈને આઈ વિલ સીટ ઓન ધ ફ્રન્ટ પોર્ચ ઓલ નાઇટ. બરાબર, પોર્ચ એટલે ઓસરી, આગળનો જે રૂમ હોય છે. આઈ વિલ સીટ ઓન ધ ફ્રન્ટ પોર્ચ ઓલ ધ નાઇટ, હું આખી રાત એ ઓસરીમાં બેસો રહીશ. હું આખી રાત, બરાબર, તારી યાદમાં એ ઓસરીમાં બેઠો રહીશ, જાગ્યા કરીશ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. શું કહે છે આગળ? હવે આ આખી રાત છે, કવિને ઠંડી લાગે છે, તેમ છતાં એ ઊંઘતા નથી. તેમ છતાં કવિ છે ઓસરીમાં બેઠા બેઠા જાગવાના છે. તો બેઠા બેઠા હું 4 બાય બીડી પીશે? ના ના, જો શું કહેશે કે waist deep in a thought because when I think of you I don't feel so long. waist deep એટલે ઊંડે ઊંડે, બરાબર, ખૂબ જ ઊંડું. શું કહે છે? waist deep in a thought. thought એટલે વિચાર. તારા વિચારમાં ઊંડે ઊંડે ગરકાવ થઈ જઈશ. તારા વિચારમાં હું ઊંડે ઊંડો ડૂબી જઈશ. because when I think of you, કારણ કે જ્યારે હું તારા વિશે વિચારું છું, I don't feel so alone, ત્યારે મને એકલું લાગતું નથી. લેખક છે આખી રાત, એ લેખક છે એ પોતાની જે પ્રિયતમા છે, એની જે પ્રેમિકા છે, એની યાદમાં ગરકાવ થઈ જશે, એના વિશે વિચાર જ કરશે. ઠંડી છે તેમ છતાં, બરાબર, ધ્રુજતા ભીંજાતા. શું કહે છે આગળ? કે as many time as I blink I will think of you tonight. I will think of you tonight. blink એટલે આંખના પલકારા. કોક પાસે કે સાહેબ આંખના ન હોય, પાપણના હોય, ઈ ભાઈ એક જ તે પલકારા. શું કે છે? as many time as I blink, જેટલી વાર રાત્રિમાં એ મારી આંખના પલકારા થશે, જેટલી વાર એ મારી આંખ છે એ આંખના પલકારા થશે, આઈ વિલ થિંક ઓફ યુ ટુ નાઇટ, આઈ વિલ થિંક ઓફ યુ ટુ નાઇટ. એટલી વાર રાત્રિ દરમિયાન હું તારી જ વિશે વિચારીશ. બરાબર. હવે તમે વિચાર કરો કે આખી રાતમાં આપણને ખબર છે કે અમુક સમયે આપણી આંખના પલકારા ન થાય તો આપણને જળજળિયા આવી જાય, દેખાતું બંધ થઈ જાય, ધૂંધળું લાગે, ફોકસ વિખાઈ જાય. બરાબર. તો લેખક છે એવું જ કહે છે કે આખી રાત દરમિયાન જેટલી વાર મારી આંખના પલકારા થશે, મતલબ કે અસંખ્ય વાર, એટલી વાર હું તારી જ વિશે વિચારીશ, માત્ર ને માત્ર એની પ્રેમિકા વિશે જ વિચારશે. ફરીવાર એકવાર ફટાફટ એ સ્ટાન્ઝા છે એ જોઈ લઈએ કે આઈ વિલ ફાઇન્ડ અ રિપોઝ ઇન અ ન્યૂ વે, હું આરામ કરવાની નવી રીત શોધીશ. ધો આઈ હેવન્ટ સ્લેપ્ટ ઇન અ 2 days, ભલે હું 2 દિવસથી સૂતો નથી, તેમ છતાં હું આરામ કરવાની નવી રીત, નવી પદ્ધતિ શોધીશ. because the cold nostalgia chills me to the bone, કારણ કે તારો આ જે ઠંડો વિયોગ છે, તારી આ ઠંડી જુદાઈ છે, એ મારા હાડકાને થીજાવી દે છે. but drench in a vanilla twilight, પણ આ સુગંધી સંધ્યામાં તરબોળ થઈને, આ સુગંધી સંધ્યામાં ભીનો થઈને, waist deep in I will sit on the front porch all the night, હું આખી રાત્રિ દરમિયાન ઓસરીમાં બેઠો રહીશ. waist deep in a thought, ઊંડે તારા વિચારમાં ગરકાવ થઈ જઈશ. because when I think of you I don't feel so alone, કારણ કે જ્યારે હું તારા વિશે વિચારું છું ત્યારે મને એકલું લાગતું નથી. as many time as I blink I will think of you tonight, I will think of you tonight, જેટલી વાર એ રાત્રિ દરમિયાન મારા આંખના પલકારા થશે, એટલી વાર માત્ર ને માત્ર હું તારી જ વિશે એ વિચારીશ, તારી જ વિશે. poet do all the night, બરાબર. કવિ છે આખી રાત દરમિયાન શું કરશે? તો કે poet will sit on the front porch all the night, કવિ આખી રાત છે એ ફ્રન્ટ પોર્ચ એટલે કે ઓસરીમાં એ બેઠા રહેશે, and remember his beloved, અને પોતાની પ્રેમિકા છે એને યાદ કરશે. when does the poet not feel alone, કવિને એકલું ક્યારે નથી લાગતું, એકલતા ક્યારે નથી અનુભવાતી? તો when the poet remembers his beloved,
બરાબર, આપણે વાત કરી હતી ને કે જેટલી વાર હું તારી વિશે વિચારું છું એટલી વાર મને એકલું લાગતું નથી. તો એનો મતલબ શું થાય કે વેન ધ પોએટ રિમેમ્બર્સ ઇઝ બિલોવડ, જ્યારે કવિ એની પ્રેમિકાને યાદ કરે છે, રિમેમ્બર કરે છે, ત્યારે હી ડઝ નોટ ફીલ અલોન, ત્યારે એને એકલું લાગતું નથી. ફાઇન્ડ આઉટ ધ એન્ટોનિમ્સ ફોર ધ વર્ડ ડ્રાય. ડ્રાય એટલે સૂકું થાય, બરાબર. તો એનો એન્ટોનિમ્સ વિરુદ્ધાર્થી શબ્દ શું થાય? ડ્રેન્ચ, ભીનું, તરબોળ, ભીંજાયેલું. The poet is going to think about his beloved innumerable time tonight. True કે false? કવિ એની પ્રેમિકા વિશે, એની પ્રિયતમા વિશે આખી રાત દરમિયાન ઇનનંબરેબલ ટાઈમ, અસંખ્ય વાર વિચારશે. તો આપણે વાત કરી તે જેટલી વાર કવિ એવું કીધું, જેટલી વાર મારી આંખના પલકારા થશે એટલી વાર હું તારી વસ્તી સૂતા નથી. એટલે જે આંખ છે, આંખ ભારે થઈ જાય. આપણે ઘણી વાર શબ્દ સાંભળ્યો હોય અથવા બોલ્યા પણ હોય કે મારી આંખ આજે બહુ ભારે ભારે લાગે છે, બરાબર. તો કવિ છે એની આંખ ભારે થઈ ગઈ છે, એટલે શું કહે છે કે વેન વાયોલેટ આઈઝ ગ્રેટ બ્રાઇટર, જ્યારે મારી આ રાતા રંગની આંખો છે ફરીવાર પ્રકાશિત થશે, એન્ડ હેવી વિંગ્સ ગ્રો લાઇટર, લાઇટર એટલે હળવું, કે જ્યારે આ મારી ભારે પાપણ છે એ હળવી થશે. આઈ વિલ ટેસ્ટ ધ સ્કાય એન્ડ ફીલ અલાઇવ અગેન, બરાબર. ટેસ્ટ, ટેસ્ટ એટલે સ્વાદ માણવો. સ્વાદ માણવો એટલે શું થાય કે આકાશને ખાવાની વાત નથી, પણ ફરીવાર પોતે છે એ જે જીવનમાં જીવે છે, પ્રેઝન્ટની અંદર જીવે છે, એ પ્રેઝન્ટની અંદર આવી જશે, બરાબર. એ યાદમાંથી બહાર નીકળી જશે. એટલા માટે એવું કીધું છે કે આઈ વિલ ટેસ્ટ ધ સ્કાય, હું ફરીવાર છે આકાશનો સ્વાદ માણીશ, એન્ડ ફીલ અલાઇવ અગેન, અને ફરીવાર હું જીવિત હોય એવો અનુભવ કરીશ. ફીલ એટલે અનુભવ, અલાઇવ એટલે જીવિત. એન્ડ આઈ વિલ ફોરગેટ ધ વર્લ્ડ ધેટ આઈ નો. ફોરગેટ એટલે ભૂલી જવું. એન્ડ આઈ વિલ ફોરગેટ ધ વર્લ્ડ ધેટ આઈ નો, હું જે દુનિયાને જાણું છું એ દુનિયાને હું ભૂલી જઈશ. બટ આઈ સ્વેર, સ્વેર એટલે શું? પ્રોમિસ, વચન આપવું. બટ આઈ સ્વેર આઈ વોન્ટ ફોરગેટ યુ, પણ હું તને વચન આપું છું કે હું તને ક્યારેય ભૂલીશ નહીં. કવિ કહે છે, બરાબર, કે જેવી આ રાત્રિ છે એ પૂરી થશે અને સવાર પડી જશે, ફરીવાર મારી આંખો છે રાતામાંથી, રાતા રંગની આંખો છે ફરીવાર પ્રકાશિત થઈ જશે, મારી આ પાપણ છે હળવી થઈ જશે, એટલે ફરીવાર હું જીવતો હોઉં એવો મને અનુભવ થશે, બરાબર. અને કહે છે કે હું આ દુનિયા કે જે તારી યાદોની દુનિયા છે એ યાદીની દુનિયામાંથી બહાર નીકળી જઈશ, બરાબર. એટલે કહે છે કે આઈ વિલ ફોરગેટ ધ વર્લ્ડ ધેટ આઈ નો, હું જે દુનિયાને જાણું છું એ દુનિયાને ભૂલી જઈશ. બટ આઈ સ્વેર, પણ હું તને વચન આપું છું, આઈ વોન્ટ ફોરગેટ યુ. Oh, if my voice could reach back through the past, બરાબર, કે જો મારો અવાજ રીચ બેક થ્રુ ધ પાસ્ટ, એ ભૂતકાળમાં પાછો જઈ શકતો હોત. રીચ બેક એટલે પાછું જવું, રેડી. કે છે ઓ ઇફ માય વોઇસ કુડ રીચ બેક ટુ ધ પાસ્ટ, કે જો મારો અવાજ ભૂતકાળમાં પાછો જઈ શકતો હોત, આઈ વિલ વિસ્પર ઇન યોર ઈયર, તો હું ધીમેથી તારા કાનમાં કે ઓ ડાર્લિંગ, અરે વાલી, આઈ વિશ યુ વેર હિયર, અરે વાલી તું અહીંયા હોત તો, બરાબર. તો આવી કંઈક એ છેલ્લી સ્ટાન્જા છે. ફરીવાર ફટાફટ એકવાર સ્ટાન્જા છે કમ્પ્લીટ કરીએ. કે વેન વાયોલેટ આઈઝ ગ્રેટ બ્રાઇટર, કે જ્યારે આ જાંબુડિયા રંગની કે રાતા રંગની આંખો ફરીવાર પ્રકાશિત થશે, એન્ડ હેવી વિંગ્સ ગ્રો લાઇટર, અને આ ભારે પાપણ હળવી થશે. આઈ વિલ ટેસ્ટ ધ સ્કાય, હું ફરીવાર આ આકાશનો સ્વાદ માણીશ, એન્ડ ફીલ અલાઇવ અગેન, ફરીવાર હું જીવિત હોઈશ એવો અનુભવ કરીશ. એન્ડ આઈ વિલ ફોરગેટ ધ વર્લ્ડ ધેટ આઈ નો, જે દુનિયાને હું જાણું છું એ દુનિયાને હું ભૂલી જઈશ. બટ આઈ સ્વેર આઈ વોન્ટ ફોરગેટ યુ, પણ હું તને વચન આપું છું કે હું તને ભૂલીશ નહીં. ઓ ઇફ માય વોઇસ કુડ રીચ બેક થ્રુ ધ પાસ્ટ, કે જો મારો અવાજ ભૂતકાળમાં પાછો જઈ શકતો હોત, આઈ વિલ વિસ્પર ઇન યોર ઈયર, ઓ ડાર્લિંગ, આઈ વિશ યુ વેર હિયર, તો હું ધીમેથી તારા કાનમાં કહેત કે અરે વાલી તું મારી સાથે હોતો, બરાબર. કોઈને ક્વેશ્ચન હોય તો હેન્ડ રેઝ. વેન વિલ ધ પોએટ ફીલ અલાઇવ અગેન, કવિ છે ફરીવાર એ પોતે જીવિત હોય એવો અનુભવ ક્યારે કરશે? તો કે ધ પોએટ વિલ ફીલ અલાઇવ અગેન, કવિ છે ફરીવાર જીવિત હોય અનુભવ કરશે ક્યારે? તો કે વેન હી વિલ ટેસ્ટ ધ સ્કાય, જ્યારે ફરીવાર આકાશનો સ્વાદ માણશે, જ્યારે ફરીવાર આકાશને જોશે ત્યારે, રાઈટ. વોટ વુડ ધ પોએટ હેવ ડન ઇફ હિઝ વોઇસ કુડ રીચ ઇન પાસ્ટ, કે જો કવિનો અવાજ ભૂતકાળમાં પાછો જઈ શકતો હોત તો કવિ છે એ શું કરે? તો ઇફ પોએટ વોઇસ કુડ રીચ
ઇન પાસ્ટ કે જો કવિનો અવાજ ભૂતકાળમાં પાછળ જઈ શકતો હોત, he would have whisper in his beloved ear. તો એ પોતાની પ્રેમિકાના કાનમાં ધીમેથી એ વાત કરે છે. whom will the poet never forget? કવિ કોને ક્યારે પણ ભૂલવા માંગતા નથી, બરાબર? તો કવિ છે એ પોતાની પ્રેમિકાને એટલે કે પોએટ વિલ નેવર ફોરગેટ હિઝ બિલોવ્ડ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.